નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 5 ચેપ્ટર અહીંયા પૂર્ણ થયા. તો 5 ચેપ્ટર એ દલીલોના હતા. હવે 6 થી 10 ચેપ્ટર એટલે કે જીવ, જગત અને ઈશ્વર એટલે કે તત્વતયના છે. તો ચેપ્ટર નંબર 6 તત્વજ્ઞાનનું સ્વરૂપ. તો આ જીવ જગતનું અને ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો 1 થી 5 ચેપ્ટરમાં તત્વજ્ઞાનની વિચારણાનું વિશ્લેષણ કરવામાં આવતું હતું, એટલે કે વિચારણાનું શોધન કરે છે. હવે જ્યારે 6 થી 10 ચેપ્ટર એટલે કે તત્વજ્ઞાનમાં જે માનવ અનુભવો છે એનું ચિંતન કરવામાં આવે છે. હવે આ ચિંતન પોતાની સાથેનું, જગત સાથેનું અને ઈશ્વર સાથેનું. ઈશ્વર એટલે કે પરમ તત્વ. તો આ જીવ, જગત અને ઈશ્વર જેને તત્વત્રય કહેવામાં આવે છે. 3 તત્વો છે માટે એને તત્વત્રય કહેવામાં આવે છે. તો તત્વત્રય અંગેનું ચિંતન એટલે કે સામાન્ય રીતે તત્વચિંતન કે તત્વજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હવે તત્વત્રયના અભ્યાસ પૂર્વે એટલે કે તત્વજ્ઞાન એટલે શું? તો તત્વજ્ઞાન એટલે શું? તત્વજ્ઞાનનું સ્વરૂપ. તો એને સમજવું હોય સ્વરૂપને, તો સ્વરૂપને સમજવા પહેલા કે તત્વજ્ઞાન એટલે શું? તો આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ચિંતન કરવું પડે. જેમ કે પાણીમાં પડ્યા સિવાય તરતા શીખી શકાય નહીં, એમ તત્વજ્ઞાનીનો અભ્યાસ કરવો હોય તો તત્વજ્ઞાની બનવું પડે છે, એટલે કે ચિંતન કરવું જરૂરી છે. તો શાસ્ત્ર અને તત્વજ્ઞાન વચ્ચે મૂળભૂત તફાવત છે. રસાયણશાસ્ત્ર હોય કે જીવશાસ્ત્ર હોય, એને ભણવા માટે રસાયણશાસ્ત્રી કે જીવશાસ્ત્રી બનવું પડતું નથી, પણ તત્વજ્ઞાન શીખવું હોય તો એના માટે તત્વજ્ઞાની થવું પડે છે. એટલે કે પહેલા પોતાના આત્માને ઓળખવો. તો તત્વ ચિંતક કોઈ પણ વિચારને એમને એમ સ્વીકારી લેતો નથી, પણ વસ્તુના મૂળ સુધી પહોંચવું, જે વસ્તુ સત્ય છે એ વસ્તુનો આશરો લેવો. એટલે કે તત્વજ્ઞાનના અભ્યાસમાં ચિંતનાત્મક એટલે જરૂરી છે. હવે ચિંતનાત્મક વિચારણામાં ભાષાની ચોકસાઈ, એટલે કે આપણે જ્યાં સુધી સમજવાનું છે ત્યાં પૂરતું મર્યાદિત છે, પણ આપણો વિચાર જ્યારે બીજાની સામે રજૂ કરીએ છીએ ત્યારે ભાષાની ચોકસાઈ હોવી જરૂરી છે. કારણ કે ભાષામાં એને રજૂ કરવામાં આવે છે, એટલે કે ભાષાની ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા હોવી જોઈએ. તો એમ કે જે વિચાર છે એ વિચારને સુસંલગ્ન બીજો વિચાર હોવો જોઈએ. તો અલગ અલગ વિચારોને કોઈ લેવા દેવા હોતી નથી, પણ કોઈ ઘટના હોય કે ગમે તે પ્રસંગ હોય તો એ માટે જે વિચાર છે એ વિચારને અનુરૂપ ચિંતન કરવું જરૂરી છે. હવે ચિંતન કરવા માટે કઈ બાબતો જરૂરી છે? તો આકૃતિ દ્વારા જોઈએ કે તત્વજ્ઞાનના અભ્યાસ માટેની અનિવાર્ય શરતો. તો પહેલા વ્યક્તિને ચિંતનાત્મક વિચાર આવો, અને વિચાર આવ્યા પછી એનું ચિંતન કરવું. હવે એ જે વિચાર છે આપણે બીજાની સામે રજૂ કરવાનો છે, તે માટે શું હોવું જોઈએ? ભાષાકીય ચોકસાઈ હોવી જોઈએ. અને જે વિચાર જેવા પ્રકારનો છે એને સુસંલગ્ન બીજો વિચાર હોવો જોઈએ, એટલે કે વૈચારિક સુસંગતતા હોવી જોઈએ. તો તત્વજ્ઞાન જે માનવ જીવન છે એ માનવ જીવનના સમગ્ર અનુભવોને આવરી લે છે. એટલે કે જીવન અંગેની એટલે કે તત્વજ્ઞાનની દ્રષ્ટિ અખિલાઈવાળી છે, એટલે કે સમસ્ત છે. તત્વજ્ઞાન કોઈ એક વિષયમાં બંધાઈ રહેતું નથી. એની વ્યાપકતા અને સર્વગ્રાહી દ્રષ્ટિએ અભ્યાસ કરવા માટે તત્વજ્ઞાન એટલે શું? તો એની કોઈ એક ચોક્કસ ભાષા સંભવી શકે નહીં. એમાં જુદા તત્વજ્ઞાનીએ પોતાના મતે જુદી જુદી અહીંયા વ્યાખ્યાઓ આપી છે. એમાંથી પહેલું
કે તત્વજ્ઞાન એટલે કે ડાપણ માટેનો પ્રેમ. તો તત્વજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ ફિલોસોફી, જે ગ્રીક શબ્દ ફિલો અને સોફિયા પરથી ઉતરી આવે છે. ફિલો એટલે કે પ્રેમ, સોફિયા એટલે કે ડાપણ કે વિવેક જ્ઞાન. તો ફિલોસોફી એટલે કે ડાપણ માટેનો પ્રેમ. તો માનવ માત્ર જીવનમાં એટલે કે વિવેક જ્ઞાનનું વિશેષ મહત્વ છે. વ્યક્તિમાં વિવેક હોય તો સામાન્ય જ્ઞાન દ્વારા કેવળ અભિપ્રાયો, માહિતી અને એનું વિશ્લેષણ પ્રાપ્ત થાય છે. પરંતુ જીવનમાં શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, એ નિર્ણય એટલે કે વિવેક જ્ઞાન દ્વારા થાય છે. બધાય માણસો જીવે છે, હવે જે જન્મે છે એ મૃત્યુ પામે છે, એમ કે એ પ્રક્રિયા ચાલતી જ આવે છે. એ મનુષ્ય પોતાના સાચા અર્થ માટે એમ કે કયા અર્થથી આવ્યો છે એનું સાચું જ્ઞાન હોતું નથી. હવે એનું સાચું જ્ઞાન એને પ્રાપ્ત થાય એટલે કે આત્મ સાક્ષાત્કાર. ઈશ્વર, જીવ અને જગત, જીવ, ઈશ્વર અને પરમાત્મા, માણસ અને જે આત્મા અને પરમાત્મા બંને એક થાય તો એમ કે જીવનનો સાચો ધ્યેય પ્રાપ્ત થાય છે. તો જ એમ કે સાચું એને વિવેક જ્ઞાન કહેવામાં આવે છે. તો ફિલોસોફીમાં એટલે કે દાખલા તરીકે અગ્નિમાં ઉષ્ણતા હોય છે, એટલે કે અગ્નિમાં ઉષ્ણતા છે તો એવી વિવેક બુદ્ધિના આધારે અગ્નિનો ઉપયોગ ખોરાક બનાવવા માટે કરીએ છીએ. પરંતુ એ અગ્નિ દ્વારા કોઈનું મકાન સળગાવી શકાય નહીં, એવી સામાન્ય બુદ્ધિ માણસની અંદર હોય છે. તો ગાંધી યુગના ચિંતક કેદારનાથજીના મતાનુસાર વિવેક એટલે કે શુદ્ધ બુદ્ધિથી યોગ્ય રીતે નિર્ણય લેવાની શક્તિ, એટલે કે આપણા મનની અંદર જે વિકારો પડેલા છે એ વિકારોને દૂર કરી અને આપણી બુદ્ધિ એકદમ સાત્વિક બનાવે અને પછી સત્ય દ્રષ્ટિએ વિચાર કરવો. તો જીવનમાં વિવેક કેળવવો એ ડાપણ છે. હવે સ્ટીફન હોલ તેમના પુસ્તક વિઝડમમાં લખે છે કે ડાપણ એટલે કે નમ્રતા રાખવી, ધીરજ રાખવી, સ્પષ્ટ દ્રષ્ટિ, સત્ય જોવું, સ્પષ્ટ દ્રષ્ટિએ જ જોવું, માનવ મર્યાદાઓની ઉચાટ વગર ક્ષમતાથી સહન કરવાની ક્ષમતા, એટલે કે ચિંતા, ઉચાટ, ઉદ્વેગ વગેરે દૂર કરવા. તો વિવેક કે ડાપણ માટે એટલે કે સ્વચિંતનશીલતા અનિવાર્ય છે. અને આ સ્વચિંતનશીલતા એવી પ્રવૃત્તિ છે કે આપણી અવેજીમાં કોઈ અન્ય સ્વચિંતન કરી શકતું નથી. કોઈનો વિચાર છે એ આપણે મનોમન લઈ શકતા નથી. કોઈ આપણે વાત કરે પછી જ આપણે વિચારને સમજી શકીએ છીએ. એટલે કે આપણી જે વિચારવાની દ્રષ્ટિ છે આપણી છે, એ આપણી જે વિચારવાની શક્તિ છે બીજો લઈ શકે નહીં. તો માર્શલ પાઉસ્ટના મતે ડાપણ પીરસી શકાતું નથી, એટલે કે એનું ઉપાર્જન એટલે કે ઉત્પન્ન કરવું પડે છે, એવો કોઈ વિકલ્પ નથી. આમ સ્વચિંતનશીલતા એટલે કે મુદ્રાલેખ છે. તો આ રીતે જે ફિલોસોફી માટે એક વ્યાખ્યા આપવામાં આવે છે.